જય માતાજી મિત્રો, જય મેલડીમાં। આજે મિત્રો ભાવનગરની અંદર કાળિયાબીરની મેલડીમાં આપણે દર્શન કરવા માટે નીકળીએ છીએ મિત્રો। તો જય માતાજી મિત્રો, તો તમે બધા પણ મારા વાલા મિત્રો કાળિયાબીરની મેલડીમાં દર્શન કરવા માટે ચાલો। જય માતાજી મિત્રો, જય મેલડી। ખોડાના મંદિરેથી આપણે માં ખોડિયાલમાના મંદિરેથી મિત્રો નીકળી ગયા છે બારે। હવે રિક્ષા સ્ટેશને આપણે રિક્ષા ગોતી લઈએ। હવે વાગ્યા છે મિત્રો 7, કારણ કે વહેલા નીકળીએ તો થોડીક મજા આવે। રિક્ષા તો દુનિયાની પડેલી છે, પણ આપણને રિક્ષામાં કોણ લઈ જાય? પેસેન્જર થાય પછી તો રિક્ષા પણ ઉપર છે। આજે મિત્રો આપણે એક એવા મંદિરના દર્શન કરવા જઈએ છીએ જે ભાવનગરમાં કાળિયાબીર વિસ્તારમાં આવેલું છે। માં કાળિયાબીરની મેલડીમાં આ મંદિરમાં હાજરા હજુર બેઠેલા છે। માં મેલડીમાં અહીંયા બધાના દુખડા કાપે છે। અહીંયા લોકો દર રવિવાર અને દર મંગળવારે ભારે ભીડ જોવા મળે છે અને 7 દિવસ લોકો અહીંયા મંદિરના દર્શન કરવા આવે છે। કહેવાય છે કે માતાજીમાં અહીંયા સાક્ષાત દર્શન આપે છે। ભક્તો અહીંયા મંદિરે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। કહેવાય છે કે અહીંયા તમારી તમામ વાત માં મેલડીમાં સાંભળે છે અને લોકો અહીંયા મંદિરમાં તાવાની માનતા રાખે છે અને લોકોની માનતા પૂરી થાય છે। પછી લોકો ઉકળતા તેલમાં પૂરી તળે છે અને એમના હાથેથી જ મિત્રો ઉકળતા તેલમાંથી પૂરી કાઢે છે। તોય છતાંય માં મેલડીમાં ના આશીર્વાદથી લોકોના હાથમાં એક ડાઘ પણ નથી પડવા દેતી। એવી આપણી બિરાજમાન સાક્ષાત દેવી એટલે કે આપણા મેલડીમાં હાજરા હજુર લોકોના કામ કરે છે। જેને બાળક ન થતું હોય, જેને ચામડીના રોગ હોય, જેના હાથું પગું ન સારા હોય, જેને લોકોને પહેલેથી જ બાળક નાનું છોકરી હોય કે છોકરો તે બોલતો ના હોય, એ અહીંયા માનતા રાખવાથી માં મેલડીમાં પૂરી કરે છે। અને આ મિત્રો મંદિરમાં તમે આવો તો ટૂંકા કપડાં પહેરીને આવવાની સખત મનાઈ છે અને રવિવારે અને મંગળવારે અહીંયા ફોટો શૂટિંગ તથા ફોટો પાડવાની પણ મનાઈ છે, કારણ કે માતાજી માની પહેલેથી જ મનાઈ કરવામાં આવેલી છે। જય માતાજી મિત્રો। આ મંદિર મિત્રો 300 વર્ષ જૂનું છે અને મિત્રો અહીંયા જરૂરથી તમે દર્શન કરવા માટે આવજો। કાળિયાબીરને તો માં મેલડીમાં એની ગોદમાં સાચવી લીધો તો આપણે તો મનુષ્ય છે, આપણી વાત તો માં મેલડીમાં જરૂરથી સાંભળશે। જેનું કોઈ ના હોય એની માં મેલડી છે, જેને નોંધારાનો આધાર એવી માં હાજરા હજુર માં મેલડી બિરાજેલી ભાવનગરમાં પ્રખ્યાત મંદિરા છે મિત્રો। એટલે કે આપણા કાળિયાબીરના મેલડીમાં હું આ મંદિરે મિત્રો 3-4 વખત આવી ગયેલ છે અને મારી બધી જ મનોકામના માં મેલડીમાં પૂરી કરેલી છે। તો આ મંદિરે મિત્રો તમે આવો ત્યારે જરૂરથી દર્શન કરજો। જય માતાજી મિત્રો, જય મેલડીમાં।
જ્યારે પણ માન્યતા પૂરી થઈ જાય એટલે લોકો અહીંયા તાવો પણ કરવા માટે આવે છે અને તાવો કરવા માટે આવે છે એટલે અહીંયા મંદિર તરફથી ચૂલા પણ તમને તૈયાર કરવામાં આવેલા છે. આપણા ચેનલમાં મિત્રો નવા આવેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો મિત્રો. અને આ મંદિરે મિત્રો તમે ભાવનગરની અંદર આવશો એટલે એમ પૂછશો કે કાળિયાબેનની મેલડીમાં ક્યાં આવેલા છે. આ ભાવનગરનું પ્રખ્યાતમાં મેલડીમાનું મંદિર છે. કોઈને ખબર ન હોય એવું તો બને જ નહીં. અને તમે રિક્ષા સ્ટેશને આવો તો ત્યાં પણ પૂછશો એટલે તમને રિક્ષાવાળા ભાઈ અહીંયા સુધી મૂકી જશે મિત્રો. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. તો બોલો પ્રેમથી કાળિયાબીરની મેલડીમાંની જય હો.